નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઇંગ્લિશ સેન્ટેન્સની જે આપણે સિરીઝ શરૂ કરી હતી તેનો આ આપણે પાર્ટ 10 છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ તે પહેલાં કહી દઉં કે આપણો આ જે પાર્ટ છે એ 10મો ભાગ છે. જો તમે પાર્ટ 1 થી 9 ન જોયા હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અથવા પ્લેલિસ્ટમાં જઈને તમે ઇંગ્લિશ ગ્રામર સર્ચ કરશો તો તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છે તે ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ઇંગ્લિશના તમને દૈનિક સેન્ટેન્સ છે એ યુઝફુલ થશે અને તમે સ્પીકિંગ પણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ એવું સ્ટ્રક્ચર છે કે જે બધાને આવડે એવું છે કે તમારે કોઈ પણ એજના લોકો હોય છે એ પણ આરામથી ઇંગ્લિશ છે એ શીખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બતાવું તમને કે કઈ રીતે આપણે શીખી શકાય છે. તો પહેલો ક્વેશ્ચન, અંગ્રેજીમાં શું બોલશો? વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ? તો વિદ્યાર્થી મિત્રો, નોર્મલ ઇંગ્લિશ આપણે સ્ટડી કરવાનું છે. શું તમે કદી રેસકોર્સ ગયા છો? આવો ક્વેશ્ચન આપણે ગમે એને કરી શકીએ છીએ. શું તમે કદી રેસકોર્સ ગયા છો? શું તમે ઓનલાઈન ખરીદી કરી છે? શું તમે ઓનલાઈન ખરીદી કરી છે? શું તમે કદી તાજમહેલ જોયો છે? અને શું તમે કદી ગોવા ગયા છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાસ્ટમાં ગયા છો શબ્દ આવશે. નેક્સ્ટ આપણે એડવાન્સ સ્ટ્રક્ચરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. શું તમે પહેલા કદી ક્રિયા કરી છે? એનું અંગ્રેજી ખાસ યાદ રાખજો, જે ગ્રીન અક્ષરથી લખેલું છે તમારે યાદ રાખવાનું છે. આ તમારું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. હેવ યુ એવર, હેવ યુ એવર, પછી વર્બનું તમારે ત્રીજું રૂપ લેવાનું છે અને OW એટલે અધર વર્ડ્સ તમારે લેવાના છે. શું તમે કદી, શું તમે કદી, આવું તમે જ્યારે વારંવાર બોલો છો ત્યારે એમાં આવશે હેવ યુ એવર, ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી કોઈ ક્રિયા હોય એનું V3 રૂપ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આવડી જશે, આરામથી તમે સ્પીકિંગ કરી શકશો. હવે અહીંયા ક્વેશ્ચન લખેલા છે, શું તમે કદી, શું તમે કદી, એનું આપણે સ્ટ્રક્ચર જોયું હતું. હેવ યુ એવર, હેવ યુ એવર, પછી અહીંયા આવશે તાજમહેલ જોયો છે? તો જોવું ને આપણે અંગ્રેજીમાં અહીંયા સી કહેશું અને સીનું જે તમારે V3 નું રૂપ લેવાનું છે એટલે આવશે સીન. ખાસ યાદ રાખજો, સી ન, સીન એટલે આપણે જોયું, અને પછી તાજમહેલ તો એમાં આવશે તાજમહેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ક્વેશ્ચનને રીડ કરવાનું છે કે શું તમે કદી તાજમહેલ જોયો છે? હેવ યુ એવર સીન ધ તાજમહેલ? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનું સેન્ટેન્સ તમને આવડી ગયું હશે. આશા રાખું છું કે હવે આ ક્વેશ્ચન પર તમને આવડી જશે. શું તમે કદી ગોવા ગયા છો? શું તમે કદી ગોવા ગયા છો? તો એમાં આવશે શું તમે કદી, એનું ઇંગ્લિશ શું આવશે? હેવ યુ એવર, હેવ યુ એવર. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગયુંનું ખરેખર ઘણા લોકો ગોન કહેશે, પણ ના, અહીંયા થવું અથવા બન્યું હોય કે તમે જે જગ્યાએ ગયા હોય એકવાર, એમાં આપણે ટુ બીનું રૂપ લેવાનું છે. એટલે બીનું ભૂતકાળનું રૂપ બી ન થશે. એટલે ખાસ યાદ રાખજો કે બીન થશે, બીન, બીનું ભૂતકાળનું રૂપ તમારે લેવાનું છે, બીન, ટુ ગોવા. એટલે ખાસ આ પ્રકારના સેન્ટેન્સમાં તમે ભૂલ ન કરતા. નેક્સ્ટ સેન્ટેન્સ, શું તમે કદી, શું તમે કદી ઓનલાઈન શૂઝ ખરીદેલા છે? શું તમે કદી ઓનલાઈન શૂઝ ખરીદેલા છે? તો એના માટેનું ઇંગ્લિશ છે વિદ્યાર્થી મિત્રો, હવે તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો, આરામથી તમે સ્ટ્રક્ચર યાદ રહી જ ગયું છે. હેવ યુ એવર, હેવ યુ એવર, ખરીદવું ને અંગ્રેજીમાં શું કહેવાશે? તો કે બાય, પણ એનું ભૂતકાળનું રૂપ આવશે V3 માં બોટ, બોટ, અને શૂઝને આપણે શૂઝ કહેશું અને ઓનલાઈન લાસ્ટમાં ઓનલાઈન જ રહેશે. તો ખાસ યાદ રાખજો, હેવ યુ એવર બોટ શૂઝ ઓનલાઈન. તો આ રીતે તમે ક્વેશ્ચન તમે પૂછી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તમે કદી આ પુસ્તક વિશે સાંભળ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, સાંભળવું ને હિયર કહેવાશે, અને અહીંયા હિયરનું ભૂતકાળનું રૂપ લેવાનું છે, એટલે મીન્સ કે ભૂત કૃદંત લેવાનું છે V3, એટલે એના માટે આવશે હર્ડ. તો ખાસ યાદ રાખજો, હેવ યુ એવર હર્ડ ઓફ ધીસ બુક, હેવ યુ એવર હર્ડ ઓફ ધીસ બુક? શું તમે આ પુસ્તક વિશે કદી સાંભળ્યું છે? ઘણીવાર આપણે ઘણી જાત જાતની પુસ્તક વાંચતા હોય છે, તો એના માટે આ ક્વેશ્ચન આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, શું તમે કદી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચન કરેલી છે? શું તમે કદી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચન કરેલી છે? હેવ યુ એવર રીડ ધ શ્રીમદ ભગવદ્ ગીતા? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો આપણે ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. હેવ યુ એવર રીડ ધ શ્રીમદ ભગવદ્ ગીતા? કે શું તમે કદી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચન કરેલી છે? તો અહીંયા તમે કોઈ પણ પુસ્તકનું નામ લઈને તમે વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ એક સરસ મજાનું સેન્ટેન્સ આપણે લીધું છે વિદ્યાર્થી મિત્રો, કે શું તમે કદી પ્રેમમાં પડ્યા છો? શું તમે કદી પ્રેમમાં પડ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
પડવું, પ્રેમમાં પડવું એને કહેવાશે ફોલ. ખાસ યાદ રાખજો, અહીંયા આપણે એનું ભૂત કૃદંત રૂપ લેવાનું છે, એટલે V3 નું રૂપ લેવાનું છે ફોલન. હેવ યુ એવર ફોલન ઇન લવ? હેવ યુ એવર ફોલન ઇન લવ? તો ખાસ યાદ રાખજો, શું તમે કદી પ્રેમમાં પડ્યા છો? આ પ્રકારના સેન્ટેન્સ તમે પૂછી શકો છો. શું તમે કદી રેસકોર્સ ગયા છો? આપણો પહેલો જ ક્વેશ્ચન હતો કે વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન વધારે યુઝફુલ થતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને કીધું ગયા હોય એને આપણે ટુ બીના રૂપમાં લેવાનું છે. તો એના ટુ બીના રૂપમાં બીનું ભૂતકાળનું રૂપ તમારે લેવાનું છે બીન. એટલે ખાસ યાદ રાખજો, હેવ યુ એવર બીન ટુ અ રેસકોર્સ? શું તમે કદી રેસકોર્સ ગયા છો? એવું આપણે ક્વેશ્ચન પૂછવું હોય તો એમાં આવશે હેવ યુ એવર બીન ટુ અ રેસકોર્સ? શું તમે કદી ગોવા ગયા છો? એવું પણ આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો, ત્યારે ત્યાં પણ આપણે હેવ યુ એવર બીન ટુ ગોવા આવો આપણે ક્વેશ્ચન બનાવેલો હતો. શું તમે કદી તાજ હોટલમાં રોકાવા ગયા છો? તો વિદ્યાર્થી મિત્રો રોકાવા જવું ને સ્ટે કહેવાશે, અને સ્ટેનું ભૂતકૃદંત આવશે સ્ટેડ, ઈડી લાગશે. તો ખાસ યાદ રાખજો, હેવ યુ એવર સ્ટેડ એટ અ તાજ હોટલ? હેવ યુ એવર સ્ટેડ એટ ધ તાજ હોટલ? શું તમે કદી તાજ હોટલમાં રોકાવા ગયા છો? નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, કે શું તમે કદી કેદારનાથ મંદિર પર ગયા હતા? શું તમે, જો અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણે હતા શબ્દ લીધી છે, શું તમે કદી કેદારનાથ મંદિર પર ગયા હતા? હેવ યુ એવર વિઝિટેડ કેદારનાથ ટેમ્પલ? હેવ યુ એવર વિઝિટેડ કેદારનાથ ટેમ્પલ? નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે શું તમે કદી ગદર 2 મૂવી જોવા ગયા છો? જો વિદ્યાર્થી મિત્રો આ તમારા જેવો ક્વેશ્ચન છે અને જે તમે યુઝફુલ કરી શકો છો. જો પ્લેસનું નેમ હોય તો તમારે બીન લેવાનું છે, અને જ્યારે તમે કોઈ પણ વસ્તુ જોયેલી હોય એના માટે ગોન કરવાનું છે. તો શું તમે કદી ગદર મૂવી જોવા ગયા છો? તો હેવ યુ એવર ગોન? કારણ કે ગોન એટલે જવું થશે વિદ્યાર્થી મિત્રો, V3 નું રૂપ લેવાનું છે. ટુ સી એટલે અહીંયા એક જ ક્રિયા લેવાની છે, એક સાથે કોઈ દી બે ક્રિયા ભૂતકાળમાં આવશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, સી એટલે જોવું, ધ મૂવી ગદર 2. હેવ યુ એવર ગોન ટુ સી ધ મૂવી ગદર 2? તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ ક્વેશ્ચન તમને આવડશે. શું તમે કદી શ્રી ગણેશ ક્લાસીસની મુલાકાત લીધી છે? શું તમે કદી શ્રી ગણેશ ક્લાસીસની મુલાકાત લીધી છે? તો એના માટેનો ક્વેશ્ચન આપણે બનાવેલો છે, હેવ યુ એવર હવે મુલાકાત લેવીને અંગ્રેજીમાં કહેવાશે વિઝિટેડ શ્રી ગણેશ ક્લાસીસ. હેવ યુ એવર વિઝિટેડ SGC? તો SGC પણ કહી શકો છો, શોર્ટ ફોર્મમાં આપણે બનાવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે બે સેન્ટેન્સ હું તમને આપું છું એ ખાસ તમારા માટે છે. તમારે આને કોમેન્ટમાં જણાવવાના છે કે શું તમને આનો અંગ્રેજી આવડશે. શું તમે કદી ડાર્ક ચોકલેટ સિલ્ક ખાધી છે? શું તમે કદી ડાર્ક ચોકલેટ સિલ્ક ખાધી છે? આનું ક્વેશ્ચન તમારે કોમેન્ટમાં ખાસ આન્સર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમારો જેવો આન્સર આવશે એવો હું પણ તમને રેફર કરીશ કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ. અને નેક્સ્ટ ક્વેશ્ચન, શું તમે કદી વિરાટ કોહલીને મળ્યા છો? શું તમે કદી વિરાટ કોહલીને મળ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો આનો પણ આન્સર તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનો છે. તો મેં તમને માત્ર 2 જ સેન્ટેન્સ બનાવવા આપેલા છે, અને આ બંને સેન્ટેન્સ આઈ હોપ કે તમને આવડી જશે. કારણ કે હેવ યુ એવર V3 નું સ્ટ્રક્ચર છે, અને ત્યાર પછી OW આપણે મૂકવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા વિડીયો છે કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મેક્સિમમ તમે આ વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.